હેલો એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણું જીવન છે ને એક ભાગદોડ ભર્યું જીવન બની ગયું છે અને એ ભાગદોડ ભર્યા જીવનમાં આપણી પાસે સમય નથી. રોજ સવારે ઉઠી અને વ્યક્તિ પોતાના કામ ઉપર લાગી જાય છે. રોજ સવારે પપ્પા ઓફિસે જવા માટે દોડે છે, મમ્મી કે જમવાનું બનાવવા માટે દોડે છે અને તમે સ્કૂલે કે ટ્યુશન જવા માટે ભાગી જાઓ છો. અને આ ભાગદોડ ભર્યા જીવનમાં આપણે એ નથી વિચારતા કે આગળ જઈ અને આપણા શરીર સાથે શું પ્રશ્ન થશે. દરેક વ્યક્તિને બસ કાર્ય કરવું છે, પરંતુ શરીર પ્રત્યે ધ્યાન નથી રાખવું. ક્યારેક તમે જોયા હોય એવા ઘણા બધા બાળકો હોય છે કે જે નાની ઉંમરમાં વધારે પડતા પેટ જાડા થઈ જાય છે, વધારે પડતા ફેટ થઈ જાય છે. આનું રીઝન શું છે? ખાવું છે, કસરત નથી કરવી. તો આ બધું શું બતાવે છે? તો કે આપણું ઇમ્બેલેન્સ બતાવે છે. આજનો આપણો આ જે પાઠ છે ને એ સરસ મજાનો પાઠ છે માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન, જેમાં ત્રણ અલગ અલગ વસ્તુ આપણને વાત કરે છે. માઇન્ડ એટલે કે આપણું મન, બોડી એટલે કે આપણું શરીર, અને સૌથી મહત્વનું છે મેડિસિન. ક્યારેક આ ભાગદોડ ભર્યા જીવનમાં આપણે બીમાર પડીએ છીએ અને એ બીમારીનું કારણ જાણવાની જગ્યાએ આપણે શું લઈ લઈએ છીએ? મેડિસિન લઈ લઈએ છીએ, દવા લઈ લઈએ છીએ. એક ક્વિક પિલ, જેને આપણે એમ કહીએ ને, એક મોટી એવી ગોળી કે જેનું કદાચ આપણને નોલેજ પણ નહીં હોય, અને કોઈ આપણને જો એ દવા આપી દે અને આપણે એ દવા લઈ અને પાછા સાજા થઈ જઈએ છીએ. પરંતુ ક્યારે પણ એ વિચાર્યું કે આ બીમારી આપણને શા માટે થઈ? એનું આપણે ક્યારેય નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરતા નથી. તો આજનો આ પાઠ આપણને એ શીખવે છે આયુર્વેદ વિશે. તો જો અહીંયા સરસ મજાનું લખેલું છે, આયુર્વેદ પાસેથી જાણો મન અને શરીરનું રહસ્ય. મન અને શરીરનું રહસ્ય એ આયુર્વેદ બતાવે છે. હવે આયુર્વેદના કયા કયા ફાયદા છે, કઈ રીતે આયુર્વેદનો ઉપચાર થાય છે, એ દરેક વસ્તુ આજે આપણા પાઠમાં શીખવાના છે. તો ચાલો શરૂ કરીએ આપણો યુનિટ નંબર 4, રીડ નંબર 1, માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણને શું કહે છે એ જાણીએ. આપણને કહે છે, if we look at different people in the world around us, we observe that all of us are not alike. આપણે કહે છે if we look, જો આપણે જોઈએ at different people in the world, આપણી આસપાસ કેટલા બધા લોકો છે. દરેક વ્યક્તિ સરખો છે નહીં ને? તો એટલા માટે કહે છે if we look at different people in the world around us, we observe, આપણે એ નિરીક્ષણ કરીએ છીએ that all of us are not alike. alike એટલે કે એક સરખા. આપણે દરેક વ્યક્તિ એક સરખા નથી. ભલે બે ટ્વિન્સ હોય, પણ બે ટ્વિન્સને પણ તમે ધ્યાનથી જુઓ ને તો એ બહુ બધી રીતે અલગ હોય. હા, કદાચ ફેસ સ્ટ્રક્ચર મેચ થતું હોય એટલા માટે આપણે એને ટ્વિન્સ કહેતા હોય. એક જ સમયે એમનો જન્મ થયો હોય એટલે આપણે એમને ટ્વિન્સ કહેતા હોય, પરંતુ એ શારીરિક રીતે, માનસિક રીતે, બંને રીતે અલગ અલગ હોય છે. તમે અહીંયા જુઓ, હવે આવા આ કાર્ટૂન કેરેક્ટર્સ આપણને ખ્યાલ છે, આવા લોકો લગભગ હશે પણ ખરા, પરંતુ એના જેવા બીજા કેટલા લોકો હશે કોઈ? બધા અલગ અલગ પ્રકારના છે. દરેકનું ફેસ સ્ટ્રક્ચર કેવું છે? અલગ છે. ફિઝિકલ બોડી કેવું છે? તો કે અલગ છે. each one of us is different in many ways. અને આપણે દરેક એ બહુ બધી રીતે જુદા છે. both physically and mentally. શારીરિક રીતે પણ એકબીજા કરતા અલગ છે અને માનસિક રીતે પણ એકબીજા કરતા અલગ છે. શારીરિક રીતે એટલે કે આપણું શરીર, અને માનસિક રીતે એટલે કે આપણું મન. દરેકનું મન એક સરખું વિચારી શકતું નથી. અને જો દરેકનું મન એક સરખું વિચારતું હોત તો બધા સાયન્ટિસ્ટ ના હોત. કેમ બધાને અલગ અલગ પ્રકારનો વ્યવસાય કરવો પડે છે? કારણ કે દરેકનું મન અલગ અલગ રીતે કાર્ય કરે છે. If we ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. બહુ સરસ મજાની વાત કરે છે. If we ought to એટલે સલાહ આપવી. If we ought to understand our own nature, જો આપણે બીજાના નેચરને સમજવો હોય, બીજાના સ્વભાવને સમજવો હોય, તો પહેલા આપણે આપણા સ્વભાવને સમજવો પડશે. એન્ડ ધ નેચર ઓફ અધર્સ, અને ત્યારબાદ આપણે બીજાના નેચરને સમજીશું. ફોર આર ઓન હેપીનેસ, આપણી પોતાની જે ખુશીઓ છે એના માટે આપણે બીજાના નેચરને સમજવો પણ જરૂરી છે, પરંતુ એ પહેલા પોતાના નેચરને જાણવો પડે. એન્ડ વેલ બીઈંગ ઇન લાઈફ, સ્વસ્થ રહેવું હોય, બહુ સારી રીતે કાર્ય કરવું હોય, તો આપણે બીજાના નેચરને જાણવો જરૂરી છે. The shape and size, temperament and character of people have lot of variation. જો આપણને કહે છે shape,
સાઇઝ, શેપ એટલે ખબર ને આકાર, સાઇઝ એટલે કદ, ટેમ્પરામેન્ટ એટલે સ્વભાવ, એન્ડ ધ કેરેક્ટર ઓફ પીપલ have lot of variation that must affect our health and happiness. આપણી હેલ્થ, આપણું સ્વાસ્થ્ય, આપણી હેપીનેસ, આપણી ખુશીઓ, એ બધાને કોણ અસર કરે છે? અફેક્ટ એટલે કે અસર કરવું. કોણ અસર કરે છે? તો કે બીજા લોકોના જે શેપ છે, સાઇઝ છે, ટેમ્પરામેન્ટ છે. દરેક વ્યક્તિ અલગ અલગ સ્વભાવનો હોય. દરેક સાથે આપણે મિત્રતા કેળવી શકીએ નહીં. કેટલાક એવા પણ હોય કે જેનો સ્વભાવ આપણી સાથે મેળ ન ખાતો હોય, બની શકે ને એવું. તો દરેક વ્યક્તિ અલગ અલગ છે અને એ દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ છે. તો તમારી પોતાની જે હેલ્થ છે, પોતાની ખુશીઓ છે, એને અસર કરનારા આટલા પરિબળો છે. આગળ જોઈએ. અકોર્ડિંગ ટુ આયુર્વેદ, ફિઝિકલ ડિસીઝ અકર મેનલી ઓઇંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ લાઇક રોંગ ડાયટ. જો સરસ મજાની મેં તમને કીધું ને, આયુર્વેદ વાત કરે છે અહીંયા. કઈ વાત કરે છે? તો કે અકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદના મત મુજબ ફિઝિકલ ડિસીઝ, ફિઝિકલ એટલે કેવા? શારીરિક જે રોગ, ડિસીઝ એટલે રોગ થાય, એ ક્યારે બને છે? અકર એટલે કે બનવું, થવું. મેનલી ઓઇંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ, બાહ્ય પરિબળ. એક્સટર્નલ એટલે બહારથી થતા. એ બાહ્ય પરિબળ એના માટે જવાબદાર છે, જેવા કે સૌથી પહેલું છે રોંગ ડાયટ. રોંગ ડાયટ એટલે ખોટો ખોરાક. આપણે જે આહાર લઈએ છીએ, જે ભોજન લઈએ છીએ, એ આજનું આપણું ભોજન કેવું છે આપણને ખ્યાલ છે? કોઈ દિવસ આખા મહિનામાં સતત તમે ઘરે નહીં ખાધું હોય, એની ગેરંટી છે. એ અહીંયા બતાવે છે. ઓર એક્સપોઝર ટુ પેથોજન્સ. એક્સપોઝર ટુ પેથોજન્સ એટલે બાહ્ય જે બેક્ટેરિયા હોય, જે આજુબાજુના હવામાનમાં જે બેક્ટેરિયા છે, એ તમારા શરીરને લાગવાથી તમને શું થાય છે? તો કે ફિઝિકલ ડિસીઝ થાય છે. મેન્ટલ ડિસીઝ અરાઇઝ મેનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. જે રીતે ફિઝિકલ ડિસીઝ છે એ બાહ્ય પરિબળને લીધે થાય, એ જ રીતે માનસિક એટલે કે મનને લગતા જે રોગ છે એ બધા ઇન્ટરનલ ફેક્ટર્સ એટલે કે આંતરિક પરિબળને લીધે થાય છે, જેવા કે લોંગ યુઝ ઓફ ધ સેન્સીસ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન. રોંગ યુઝ ઓફ સેન્સીસ, આંખ, નાક, કાન, જીભ, આ બધી સેન્સીસ છે, આ બધી ઇન્દ્રિયો છે, અને એ ખોટી રીતે આપણે ઉપયોગ કરીએ ત્યારે આપણને માનસિક પ્રકારના રોગ થાય. ક્યારેક આપણે તમને થતું હોય ને કે કોઈ પાગલને રસ્તામાં તમે જોયો હોય. હવે એ પાગલ કેમ છે એનું ઉદાહરણ એ જાતે જ આપતો આવો. કેમ? તો કે ચાલતા રસ્તામાં કોઈને તમાચો મારવો. હવે તમે નોર્મલી આટલા સ્વસ્થ વ્યક્તિ થઈને ક્યારે રસ્તા ઉપર ચાલતા હોય તો ક્યારે બીજાને નુકસાન પહોંચાડો નહીં. એટલા જ માટે તમે સ્વસ્થ છો એવું કહેવાય. પરંતુ એક પાગલ વ્યક્તિને પાગલ આપણે એટલા માટે જ કહીએ કારણ કે એ રસ્તામાં શું કરશે કોઈને ખબર નથી, અને એટલા જ માટે એને લોકો પાગલ કહે છે. એના મન ઉપર એનો કાબુ રહેતો નથી. યસ, એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન. નેગેટિવ ઇમોશન જ્યારે આપણામાં નેગેટિવિટી ભરી જાય, નેગેટિવિટી ઇટ મીન્સ આપણે બહુ બધા કાર્ય કરેલા હોય પણ સફળતા ન મળતી હોય, અને જે નેગેટિવિટી આવે એની વાત કરે છે. ક્યારેક બહુ બધું કામ કરી લઈએ છતાં પણ આપણને પહેલો નંબર પ્રાપ્ત થતો ન હોય, તો આવા નેગેટિવ ઇમોશન જે માઇન્ડમાં તમે રાખો એનાથી માનસિક રોગ થવાની સંભાવના છે. We ought to develop the habit of positive thinking. અને આને દૂર કરવા માટે આપણે શું કરી શકીએ? તો કે we ought to develop, આપણે શું કેળવવું જોઈએ, શું વિકસાવવું જોઈએ? તો કે the habit of positive thinking. હકારાત્મક વિચારસરણી આપણે રાખવી જોઈએ. દરેક બાબતમાં નેગેટિવિટીને છોડીને આપણે કોના તરફ વધવું જોઈએ? તો કે પોઝિટિવિટી તરફ આગળ વધવું જોઈએ. It has a good positive effect on our emotion. અને આનાથી શું થશે? આ ઈટ શું છે? તો કે પોઝિટિવ થિંકિંગ છે. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ, અને આની અસર એ સારી એવી થશે ક્યાં? તો કે આપણા ઇમોશન ઉપર. ઇમોશન એટલે કે લાગણી. આપણી લાગણીઓ ઉપર આની એક હકારાત્મક અસર તમને જોવા મળશે. However, both physical and psychological disease are usually mixed and one seldom occurs without the other. બહુ સત્ય હકીકત અહીંયા આપણને કહે છે કે however, છતાં પણ both physical and psychological, બંને શારીરિક અને માનસિક રોગ એ બંને usually mixed, બંને એકબીજા સાથે જોડાયેલા છે. and one seldom occurs without other, અને એકની અવેજીમાં બીજો ક્યારેય થતો નથી. એટલે કે જો શારીરિક રોગ થાય તો સાથે સાથે માનસિક રોગ પણ થાય. કારણ કે ક્યારેક આપણને પેટમાં બહુ દુખતું હોય
અરે રે રે થતું જ નથી, પ્રોબ્લેમ જ છે, ગમે તેટલી દવા ગળીએ છતાં પણ પેટમાં દુખતું જ રહેતું હોય, તો આનું પરિણામ એ માઇન્ડ ઉપર આવે. સાલું આ ક્યોર નહીં થાય તો મને કેન્સર તો નહીં હોય, ખરેખર કેન્સર નીકળ્યું તો આ બધું શું? આ બધી એ લક્ષણ બતાવે છે કે એ શારીરિક રોગની સાથે સાથે માનસિક રોગને પણ ભેગા લઈને આવે છે. એટલે આપણે એનાથી બચવાનું છે. આગળ જોઈએ. સમ ડિસીઝ લાઇક અક્યુટ ઇન્ફેક્શન્સ have almost entirely physical causes and can be treated purely on a physical level. કેટલાક એવા રોગ છે, સમ ડિસીઝ લાઇક અક્યુટ ઇન્ફેક્શન, અક્યુટ ઇન્ફેક્શન એટલે ગંભીર પ્રકારનો ચેપ, have almost entirely physical cause, અને એનું કારણ થવા પાછળનું, એ ચેપ લાગવા પાછળનું કારણ પણ કેવું હોય તો કે શારીરિક જ હોય, and can be treated purely on a physical level, અને એને શારીરિક રીતે જ તમે એને ટ્રીટ કરી શકો છો. However, most disease have psychological cause and all lasting disease have psychological effect. જો બહુ સરસ મજાની આપણને વાત કરે છે કે કેટલાક ડિસીઝ એવા છે કે જે શારીરિક રીતે, એટલે કે ગંભીર પ્રકારનો ચેપ જે છે એ શારીરિક રીતે જ થાય, બાહ્ય થાય. હવે તમને શરદી છે તો નોર્મલ શરદીની વાત સમજાવું તો શરદી તમને કઈ રીતે થાય? આંતરિક શરદી નથી થતી. શરદી કઈ રીતે થાય તો કે ક્યારેક ક્યારેક આપણે કોઈક એવી વ્યક્તિ કે જેને શરદી થઈ હોય એના સંપર્કમાં આવી ગયો હોય ને એનો આપણને ચેપ લાગે એટલે આપણને શરદી થાય છે, સિમ્પલ. અને એને મટાડવાની કઈ રીતે તો કે ઓબ્વિયસ છે, શરદી મટે નહીં, એ ઓટોમેટિક 3-4 દિવસમાં ગાયબ થઈ જાય, પણ છતાં પણ આપણે એના માટે દવા લઈએ છીએ. યાદ રાખજો, શરદી માટેની કોઈ દવા છે નહીં, છતાં પણ આપણે શરદી માટે દવા લઈએ છીએ. તો આવા કેટલાક શારીરિક રોગ છે. જ્યારે એમ સમજાવે છે કે મોસ્ટ ડિસીઝ, બીજા જેટલા પણ પ્રકારના રોગો છે એની અસર એ કેવી છે તો કે સાયકોલોજીકલ કારણ છે, માનસિક કારણ છે. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝ, લાસ્ટિંગ ડિસીઝ એટલે કેવા? જે આપણી સાથે જન્મ સુધી આવતા હોય એવા ડિસીઝ. કેન્સર છે, કેન્સર આપણને થયું હોય પણ ક્યારેક ક્યારેક આપણને જ ખબર ન હોય, પણ જ્યારે દવાખાનામાં જઈએ ને ત્યારે એમ કે અરે થોડું લેટ થઈ ગયું, ચોથા સ્ટેજ ઉપર કેન્સર પહોંચી ગયું છે. તો આવા જે લાસ્ટિંગ ડિસીઝ છે ને, એ લાસ્ટિંગ ડિસીઝની જે સાયકો અસર જે છે એ કેવી હોય છે? માનસિક હોય છે. ક્યારેક ક્યારેક આપણને ખબર ન હોય, હાથ બહુ દુખતો હોય, બહુ કરતો હોય, આ હાથ આપણને બસ આપણે ગણકારતા ન હોય કે હાથ દુખે છે, હાથ દુખે છે, હાથ દુખે છે, બટ ઇટ ઇઝ અ સિમ્પટમ ઓફ હાર્ટ એટેક. એ યાદ રાખવાનું છે કે એ હાથ તમારો વધારે પડતો દુખતો હોય તો નિષ્કાળજી રાખ્યા વગર ડોક્ટર પાસે પહેલા જવાનું છે, અધરવાઇઝ એ તમને હાર્ટ એટેકનું પરિણામ લાવી શકે છે. તો એ જે વસ્તુ છે એ માઇન્ડમાં રાખવાની નથી. નેક્સ્ટ જોઈએ. A physical disease disturb the emotion and weakens the senses. એક શારીરિક જે રોગ છે એ શારીરિક શું ડિસ્ટર્બ કરે છે તો કે ઇમોશનને, આપણી લાગણીઓને ડિસ્ટર્બ કરે છે. એન્ડ વીકન્સ એટલે કે નબળું પાડવું. આપણી જે ઇન્દ્રિયો છે, કાર્ય કરવાની જે ઇન્દ્રિયો છે, હાથ છે, પગ છે, નાક છે, કાન છે, આ બધાને નબળા પાડી દે છે. વિચ મે રિઝલ્ટ ઇન્ટુ ફિઝિકલ ટ્રબલ, કે એનું પરિણામ શું આવે? તમે કોઈ કાર્ય કરી શકો નહીં. હવે નોર્મલી તમને જો પેટમાં દુખતું હોય કે માથું દુખતું હોય, કંઈ પણ થતું હોય, તો ક્યારેક ક્યારેક એવું થતું હોય આપણને કે આપણને કોઈ કાર્ય કરવાની મન જ ના લાગતું હોય, બસ આરામથી સૂઈ રહેવાની ઈચ્છા થતી હોય, તો એ આનું પરિણામ છે. They lead to dietary problems. એ ક્યાં લઈ જાય છે તો કે dietary problems. આ જે પ્રોબ્લેમ્સ છે એ બધા પેટના પ્રોબ્લેમ છે, તો આપણને ત્યાં દોરી જાય છે. Strain the heart, તણાવ. ક્યાં તણાવ આવે? હાર્ટમાં તણાવ આવે. આ હાર્ટમાં તમને તણાવ મહેસૂસ થાય. એન્ડ નર્વ્સ, આપણા જે જ્ઞાન તંતુઓ છે જેનાથી આપણા શરીર બનેલું છે ત્યાં. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી, અને સાથે સાથે આખી બોડીને, આપણું જે બોડી છે એને એ શું બનાવી દે છે? એકદમ કમજોર બનાવી દે છે. તો જેટલું થાય, જેટલું બની શકે એટલા આવા શારીરિક અને માનસિક રોગથી બચવાનો પ્રયત્ન કરવાનો છે. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. શરૂઆતમાં જ આપણે વાત કરીને કે આપણું જીવન જ એકદમ આધુનિક બની ગયું છે, અને સાથે સાથે આ દુનિયા પણ એટલી જ આધુનિક છે. તો આપણને કહે છે ઇન ધ મોડર્ન ડેવલપ વર્લ્ડ, આજના આ અત્યંત આધુનિક જગતમાં અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. આપણા જે પ્રશ્નો છે, એ જે પ્રોબ્લેમ છે એ કયા છે તો કે ખાલી ને ખાલી સાયકોલોજીકલ છે, માનસિક છે. કેમ? વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર.
which prevent us from getting most physical disease. આપણી પાસે રહેવા માટે એક સરસ મજાનું ઘર છે, એ ઘરમાં આપણે રહીએ છીએ, આપણી પાસે ભોજન છે, પહેરવા માટે કપડાં છે, એન્ડ શેલ્ટર એટલે કે રહેઠાણ છે, which prevent us, prevent એટલે કે અટકાવવું, from getting most physical disease, જેનાથી આપણને બહુ શારીરિક રોગ થતા નથી. Though most of us have no major physical problems, we still suffer from psychological unrest. હા, આપણને શારીરિક રોગો એટલા થતા નથી, છતાં પણ આપણે શેનાથી પીડાઈ રહ્યા છે? તો કે સાયકોલોજીકલ અનરેસ્ટ, માનસિક શાંતિ આપણને મળતી નથી. માનસિક શાંતિ ન મળવા પાછળનું રીઝન શું? એક જ રીઝન, વ્યક્તિની ઈચ્છાઓ પૂરી થતી નથી. એ તમે હોય, હું હોય, કોઈ પણ હોય, એક નાનકડો મોબાઈલ લીધેલો છે અને બીજા વ્યક્તિ પાસે સારો એવો મોબાઈલ જોયો એટલે આપણને ઈચ્છા થઈ કે હા, મારે આના જેવો મોબાઈલ લેવો છે. મોબાઈલ અલગ વાત છે, બાઇક છે, કાર છે, ઘરની વાત કરો, અરે એ બધું છોડો, પેન્સિલે નથી છોડતા, હે ને? કોઈક સરસ મજાની કંઈક અલગ જેવી પેન્સિલ કોઈક લઈને આવેલો હોય ને, એમ ઉપર સરસ મજાના ઢીંગલા વાળી, અને આપણે એકવાર જોઈ જઈએ તો આપણને એમ થાય કે મારી પાસે આવી પેન્સિલ હોવી જોઈએ. તો આ શું છે? આ માનસિક અશાંતિ છે. આપણે જીવન જીવવા માટે શું જોઈએ છે? ઘર જોઈએ છે, કપડાં, આટલું છે, ભોજન જોઈએ છે, એ દરેકે દરેક વસ્તુ આપણી પાસે છે, તો પછી આપણે માનસિક બીમારીથી કેમ પીડાઈ રહ્યા છે? એનું રીઝન જ એ છે કે આપણી ઈચ્છાઓ પૂરી નથી થતી. This unrest may manifest as feelings of loneliness. અને આ જે અનરેસ્ટ, આ જે શાંતિ અશાંતિ જે છે, એ ક્યાં દેખાય છે? તો કે ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, એકલા પણ. વ્યક્તિ બહુ બધા વ્યક્તિઓથી ઘેરાયેલો હોય છતાં પણ પોતાની જાતને એકલો મહેસૂસ કરતો હોય. નોટ બીઇંગ લવ્ડ ઓર અપ્રિશિએટેડ, એને એમ થતું હોય કે કોઈ મને પ્રેમ નથી કરતું, કોઈ મારી પ્રશંસા નથી કરતું, હે ને? એંગર, સ્ટ્રેસ, એન્ઝાઇટી, જો બહુ બધા પ્રશ્નો છે. ગુસ્સો વધારે પડતો આવે, સ્ટ્રેસ, ચિંતા વધારે થાય, એન્ઝાઇટી, કોઈક ને કોઈક બાબત ઉપર આપણે કંઈક ને કંઈક વિચારતા રહેતા, ચિંતામાં મુકાયેલા હોય, વારે ગમે ત્યારે કોઈકની પાસે જાઓ એ ટેન્શનમાં જ હોય. તો આ બધા લક્ષણ છે કે એ વ્યક્તિ શેનાથી પીડાઈ રહ્યો છે? તો કે માનસિક રોગથી પીડાઈ રહ્યો છે. It can lead to the weakening of our physical energy and prevent us from doing what we really want to. આ જે નેગેટિવ ઇમોશન્સ છે, આપણે જે માનસિક બીમારીથી પીડાઈ રહ્યા છે, એ that can lead to એટલે લઈ જવું. શું શેના તરફ લઈ જાય છે? તો weakening of our physical energy, આપણી જે શારીરિક ઉર્જા છે એને નબળી પાડે છે. એન્ડ પ્રિવેન્ટ એટલે અટકાવવું, પ્રિવેન્ટ us from doing what we really want to do. આપણે આપણા જીવનમાં આખા દિવસ દરમિયાન આપણે જે કંઈ કાર્ય કરવા છે એ કાર્ય કરતા આપણને રોકી રાખે છે. કારણ કે જ્યારે તમે માનસિક બીમારીથી પીડાતા હોય ને, ત્યારે તમારું મન જ ન લાગે ને કોઈ કાર્ય કરવામાં. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. અને આપણું આ જ પ્રકારનું વેરી વે ઓફ એટલે કે આ પ્રકારનું આપણું જે જીવન છે એ શું બ્રીડ એટલે કે ઉત્પન્ન કરવું, પેદા કરવું અનહેપીનેસ. જે ખુશી છે એ નાખુશીમાં એટલા માટે બદલાઈ જાય છે. We have hectic and unstable routine in which there is a little peace or contentment. આપણું જીવન શરૂઆતથી જ આપણે કહીએ છીએ કે આપણું જીવન ભાગદોડ ભર્યું બની ગયું છે. બસ દરેકે દરેક વ્યક્તિ કંઈક ને કંઈક કાર્યમાં લાગેલા છે, અને કંઈ ન મળે તો છેલ્લે મોબાઈલ તો છે, અને એ મોબાઈલ કન્ટિન્યુઅસ જોયા રાખે છે. તો એનું રીઝન છે વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન. જો આપણને કહેતો છે કે આપણું જીવન તો વ્યસ્ત છે, પણ આપણું રૂટીન પણ કેવું છે? તો કે અનસ્ટેબલ રૂટીન છે. અનસ્ટેબલ રૂટીન ઇટ મીન્સ આજે સમય હતો તો સૂઈ રહ્યા, 10 વાગે ઉઠ્યા, કાલે પાછું સ્કૂલે જવાનું છે તો 6 વાગે ઉઠવું પડે એમ છે, કાલે પાછી કંઈક પ્રોબ્લેમ આવશે 7 વાગે ઉઠીશું. આપણો એક ચોક્કસ સમય નથી કે એક ચોક્કસ સમયે ઉઠીએ છીએ અને એક ચોક્કસ સમયે સૂઈ જઈએ છીએ. એના વચ્ચેની દરેકે દરેક એક્ટિવિટી કોઈ ચોક્કસ રીતે થતી નથી. તો આજે આપણું રૂટીન છે એ કેવું થઈ ગયું છે? તો કે અનસ્ટેબલ થઈ ગયું છે. ઇન વિચ, અને એ રૂટીનમાં there is little peace or contentment, અને એ જગ્યા ઉપર શાંતિ, સંતોષ જેવી કોઈ વસ્તુ નથી. કારણ કે વ્યક્તિ રોજ સવારે ઉઠીને કામ પર શા માટે જાય છે? ખરેખર એને કામ કરવું ગમે છે? નહીં, પોતાનું જીવન ચલાવવા માટે, પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે.
તો એ જરૂરિયાત, એ જીવનમાં એ જરૂરિયાતોને પૂરી કરવા માટે, પોતાની ઈચ્છાઓને પૂરી કરવા માટે એ ચાલતો તો રહે છે, પરંતુ એમાં એને સંતોષ ક્યાંય મળતો નથી, શાંતિ જેવી ક્યાંય વસ્તુ હોતી નથી. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ ઓફ અવર લાઈફ. ઓર્ગેનિક રૂટ કયા? તો સિમ્પલ સમજાવીએ તો એક શાંત અને સુખી જીવન તમને ક્યાં જોવા મળે? ગામડામાં. સરસ મજાના ગામડામાં એમ સવારે ઉઠો અને બહાર તમે આંગણામાં બેઠા હોય તો કેવી સરસ મજાની શાંતિ હોય. એવી શાંતિ લોકો ખોઈ ચૂકેલા છે. બસ લોકોને બસ શહેર તરફની દોટ મૂકી છે અને એ શહેર તરફ આવવાના ચક્કરમાં એ શાંતિ ભૂલી ગયો છે. તો એ સમજાવે છે વી હેવ ડિસ્ટર્બ, આપણે સામે ચાલીને ડિસ્ટર્બ કરેલું છે ધ ઓર્ગેનિક રૂટ ઓફ લાઈફ. આપણું જે મૂળ જીવનશૈલી છે એ મૂળ જીવનશૈલી ભૂલાઈ ગઈ છે. લાઈક અ ગુડ ફૂડ, સારું ભોજન લઈએ છે, બસ સારું છે એ ખબર નથી. સારું ભોજન એ આપણા ગામડામાં જ બનતું હતું. ભલે તમે અત્યારે એમ કહો કે શહેર છે તો શહેરમાં તમને બહુ બધી વસ્તુઓ મળી રહે છે, પરંતુ જેટલી નવી નવી વસ્તુઓ મળે છે અને એ તમે ખાઓ છો એનાથી શરીરને પ્રોબ્લેમ સિવાય બીજું કંઈ થતું નથી. વોટર એન્ડ એર, જો એ કહે છે આપણને કે ઓર્ગેનિક રૂટ ઓફ લાઈફ આપણા કયા હતા? તો કે ગુડ ફૂડ, વોટર એન્ડ એર. હવા ચોખ્ખી ગામડામાં, શહેરમાં તો બસ પ્રદૂષિત હવા જ છે, આજુબાજુ બસ કંપનીઓનો ઢગલો લાગેલો છે. અને આપણે એવી સિટીમાં રહેતા હોઈએ, તમને ખ્યાલ હશે અંકલેશ્વર, તમે નામ સાંભળ્યું છે? એ એટલી મોટી ઇન્ડસ્ટ્રી એરિયા છે. આઈ હેવ બીન ધેર. હું લગભગ 3-4 વર્ષ ત્યાં રહ્યો અને એ સમય દરમિયાન એ તમે રોજ સવારે ઉઠો ને એટલે બસ તમારે અલગ જ પ્રકારની સુગંધ લેવાની. એક નેચરલ સુગંધ શું છે ને એ આપણે ભૂલી ગયા છે. એક હવા સરસ મજાની જે આવતી હોય એનો એમ તમે એમ લો ને, સ્મેલ લો ને તો એ કેવી લાગે ને તમને ખ્યાલ ના હોય. રોજ સવારે પડતા કંઈક નવી સુગંધ આવતી હોય. તો એ સુગંધ સમજાવે છે. વોટર, પાણી પ્રદૂષિત થઈ ચૂકેલું છે. ગુડ ફૂડ નથી. એન્ડ ફેમિલી લાઈફ, જો એન્ડ હેપી ફેમિલી લાઈફ. હેપી ફેમિલી લાઈફ, ખાલી ફેમિલી લાઈફ ગાડી રહ્યા છે. ગામડાનો સમય હતો કે બધા સાથે રહેતા. એક ઘરમાં 4-5 દીકરાઓ હોય તો 4-5 દીકરાઓ સાથે રહીને એક ઘરમાં રહેતા. કેટલી ખુશહાલ ભરેલી જીવન હતું. પરંતુ એ જ શહેર તરફની દોટમાં એક એના ઉપર એક આ શહેરમાં, એક આ શહેરમાં, બધા અલગ અલગ થઈ ગયા છે ને. તો એ સમજાવે છે અહીંયા કે એક ખરેખર એક સુખી જીવન એ આપણે સામે ચાલીને છોડી દીધું છે. ચાલો એના પછી જોઈએ, વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ બાય અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. આપણે હવે શેમાં જીવી રહ્યા છે? વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ. આપણી જે દુનિયા છે ને એકદમ આભાસી બની ચૂકેલી છે, આર્ટિફિશિયલ બની ગયેલી છે. ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ. અર્બન લેન્ડસ્કેપ, આજુબાજુ તમે જ્યાં જુઓ ત્યાં બસ કંઈક ને કંઈક નવું બનતું જાય છે. માસ મીડિયા, માસ ચાલે એક સાથે બહુ મોટો જથ્થો હોય ને એને માસ કહેવાય. તો એનાથી આ દરેક દુનિયા પ્રભુત્વ ધરાવી રહી છે. ધેર ઇઝ લિટલ ટુ નરિશ ધ સોલ. ધેર ઇઝ લિટલ ટુ નરિશ એટલે પોષણ આપવું, સોલ એટલે કે આત્મા. આપણી આત્માને એ સિમ્પલ પોષણ આપે એવી કઈ વસ્તુ અહીંયા રહી નથી. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. વી ઓલવેઝ ડિઝાયર એટલે ઈચ્છા ધરાવી, ન્યૂ થિંગ્સ, નવી વસ્તુઓ માટે આપણે ઈચ્છા ધરાવી રહ્યા છે. એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. કન્ટેન્ટ એટલે સંતોષ પામવો, સેલ્ડમ એટલે ભાગ્યે જ. અને ભાગ્યે જ આપણે આપણી પાસે છે એ વસ્તુથી આપણને સંતોષ થતો હોય. ક્યારેક આવી શાંતિ તમે જોઈ છે? આ શાંતિ તમને ક્યાં મળે? ગામડામાં મળે. અને ગામડાનું જીવન સરસ મજાનું જીવન છે ને. હા, નો ડાઉટ ધ વે ઓફ લિવિંગ ઇઝ નોટ ધેટ મચ હાયર, બટ જેટલી જરૂરિયાતની વસ્તુઓ છે એ દરેક જરૂરિયાતની વસ્તુઓ તમને ત્યાં મળી રહે છે. તો બીજું લાઈફમાં જોઈએ શું? તમને ખબર, મોટા જે લોકો છે ને એ મોટા લોકોની જીવનશૈલી આપણે જોઈએ ને તો આપણને ખરેખર એમ થાય કે આટલા બધા આની પાસે પૈસા છે તો કેમ એ આ રીતે જીવે છે. મેં તમને કદાચ મારા બાળકોને મેં કીધેલું હશે ભણાવતો હોઈશ ત્યારે, હું તમને અહીંયા કહું. સિમ્પલ એક વસ્તુ તમે જુઓ, તમને ફેસબુકના જે ફાઉન્ડર છે એનું નામ ખ્યાલ છે? માર્ક ઝુકરબર્ગ, હે ને? હા, તો એ જે વ્યક્તિ છે ને એ ઓલવેઝ, તમે ક્યારેય પણ એને ટીવી ઉપર કે કોઈ સોશિયલ મીડિયા એપ ઉપર તમે જુઓ ને ત્યારે એ એક જ ટી શર્ટમાં દેખાશે. તમે જોજો એને
ધ્યાનથી. આ મેં વસ્તુ નોટિસ કરી છે. એની લાઈફસ્ટાઈલ એકદમ સિમ્પલ છે. મુકેશ અંબાણી છે, એની લાઈફસ્ટાઈલ કેવી છે? એકદમ સિમ્પલ. સરસ મજાના છોકરાના લગ્ન 300, 400, 500 કરોડના કર્યા, પરંતુ એમાં એના કપડા, એની જે જીવનશૈલી હતી ને, એકદમ સિમ્પલ. એના વાઈફ જે છે નીતા અંબાણી, એ કદાચ તમને બહુ સારા એવા પહેરવેશમાં દેખાશે, પરંતુ મુકેશ અંબાણી એક જીન્સ અને એક વ્હાઈટ શર્ટ સિવાય કશામાં નહીં દેખાય. કેમ? કારણ કે એ લોકોને ખબર છે કે જીવનમાં પૈસા કરતા મહત્વનું શું છે, તો કે આપણી જે જીવનશૈલી છે એ મહત્વની છે. હે ને? આગળ, we always crave to have more. We are never still or rest. એ કહે છે we always crave, આપણે નવી ને નવી જ ઈચ્છાઓ બનાવતા જઈએ છે. to have more એટલે કે વધારે ને વધારે આપણે ઈચ્છાઓ પ્રબળ બનાવતા જઈએ છે. we are never still or at rest. અને આ જ ઈચ્છાઓને પૂરી કરવા માટે આપણે કોઈ એક જગ્યા પર ઊભા નથી રહેતા, આરામ નથી કરતા, રોજ સવાર પડે અને નીકળી પડીએ છીએ. એનું આ રીઝન છે. Our medicine is more a quick fix to keep us going in our wrong lifestyle and rarely addresses the behavioral root of our problem. અને એ ભાગદોડ ભરી જિંદગીમાં, એ ભાગદોડ ભર્યા જીવનમાં આપણે ક્યારેય પણ રોકાતા નથી. અને એનું રીઝન એ મેડિસિન છે. કારણ કે એક વખત આપણે બીમાર પડીએ ને એટલે તરત એક દવા લઈ લઈએ, અને એ દવા એ આશામાં આપણે લઈ લઈએ છીએ કે કાલે આપણને આ પ્રોબ્લેમ નહીં હોય. પરંતુ ક્યારેય પણ આપણે એ વિચાર્યું કે તમને જે પ્રશ્ન થયો એ પ્રશ્ન શા માટે થયો? અહીંયા કહે છે our medicine is more a quick fix એટલે કે ઉપચાર, to keep us going in our wrong lifestyle. આજે ખોટી લાઈફસ્ટાઈલ તરફ આપણે આગળ એટલા માટે જ વધી રહ્યા છે કારણ કે એક દવા આપણને મળી ગઈ છે. માથું દુખે એટલે વિક્સ એક્શન 500 લઈ લેવાની, અને શરદી થાય વિક્સ એક્શન 500. 500 શું છે ખ્યાલ છે? 500 એ 500 mg છે. શું છે? mg, મિલીગ્રામ. 500 મિલીગ્રામની તમે દવા લો છો. એક નોર્મલ ડોક્ટર છે ને, એ નોર્મલ ડોક્ટર એ તમને મેક્સિમમ 10 mg સુધીની દવા આપશે. કેટલી? 10 mg સુધીની. અને ડોક્ટર તમને એટલા માટે કહે છે કે 2 કે 3 દિવસ પછી ન સારું થાય તો બતાવી દેજો. કારણ એનું એ છે, કારણ કે ડોક્ટરને ખબર છે કે આની બોડી 10 mg થી વધારે જે પિલ છે એ એક્સેપ્ટ કરી શકે એમ નથી. અને આપણે તો ડોક્ટરને પૂછ્યા વગર લઈ લઈએ છીએ 500 mg ની દવા. તો તમે વિચાર કરો કે એ આપણને કેટલી નુકસાન કરતી હશે. આગળ જોઈએ. યસ, our medicine is more a quick fix to keep us going in our long lifestyle and rarely addresses the behavioral root of our problem. Behavioral root of our problem. આપણે ક્યારેય એ નથી જોતા કે આપણને શરદી થવા પાછળનું રીઝન શું હતું, પેટમાં દુખવા પાછળનું રીઝન શું હતું, માથું દુખવા પાછળનું રીઝન શું હતું. આપણે એ ક્યારેય એના તરફ ધ્યાન આપતા નથી. બસ આપણે એટલી આશા રાખીએ એ દવા લઈ લીધી તો 2-4 કલાકમાં સારું થઈ જશે. પરંતુ આપણે એ નથી જોતા કે એ રોગ આપણને શા માટે થયો છે. આગળ જોઈએ. We take a quick pill hoping that our problem will go away, but we do not recognize that it may only be a symptom of an imbalanced life. આપણે એ આશામાં એક પિલ, ક્વિક પિલ, ઝડપથી એક દવા લઈ લઈએ છીએ એ આશાએ that our problem will go away. બસ આપણો પ્રોબ્લેમ જતો રહેશે. માથું દુખે છે, 4-5 કલાકમાં દવા લીધી છે એટલે માથું ઉતરી જશે. બટ we do not recognize, પરંતુ આપણે એ નથી જાણતા that it may only be a symptom. આ એક એવું લક્ષણ છે કે જે આપણને ઇમ્બેલેન્સ લાઈફ એટલે કે આપણી જિંદગીને ઇમ્બેલેન્સ બનાવે છે. કારણ કે ક્યારેક ક્યારેક બીમારી આવે એટલે દવા લેવાની, બીમારી પાછી સીધી થઈ જાય એટલે પાછું બેલેન્સ થઈ જાય, હે ને? પરંતુ એ ઇમ્બેલેન્સ લાઈફ તરફ આપણને લઈ જનારું એક લક્ષણ છે, એ આપણે ધ્યાન આપતા નથી. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ. અને એ અત્યારે એ આપણા માટે એક વોર્નિંગ લાઇટ છે. અહીંયા જ થોભી જવાનું છે, સ્ટોપ થઈ જવાનું છે. જો તમે આ પ્રકારની દવા લઈ અને પોતાની જિંદગીને રોજ ચાલુ રાખતા હોય ને તો અહીંયા સ્ટોપ. કેમ? કારણ કે આ એક એવું લક્ષણ છે જે આપણી લાઈફને ઇમ્બેલેન્સ બનાવી રહ્યું છે. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ ટીચીસ હાર્મની વિથ નેચર. જો હવે આપણને વાત કરીએ છીએ આયુર્વેદની, જે એક્ઝેક્ટલી આ જે પાઠ આપણે ભણી રહ્યા છીએ એનો મૂળ છે આયુર્વેદ. ઓન ધ અધર હેન્ડ એટલે કે બીજા છેડે આયુર્વેદ આપણને શું શીખવાડે છે? તો કે ટીચીસ હાર્મની વિથ નેચર, પ્રકૃતિ સાથે સુમેળ સાધતા શીખવાડે.
સંવાદિતતા સાધ્યતા શીખવાડે, સિમ્પ્લિસિટી સાદગી શીખવાડે, એન્ડ કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ જીવનમાં કઈ રીતે લાવવો છે એ સમજાવે. એઝ કીઝ ટુ વેલબિંગ સ્વસ્થ રહેવા માટેની આ ચાવી છે. કઈ ચાવી છે? તો કે વિથ નેચર, હાર્મની વિથ નેચર. પ્રકૃતિમાં રહેવાથી જીવનને કેટલા ફાયદા થાય એ સમજાવે છે. સાદગીપૂર્ણ જીવન જીવવું જોઈએ અને જીવનમાં શું હોવો જોઈએ? કન્ટેન્ટમેન્ટ હોવો જોઈએ, સંતોષ હોવો જોઈએ, એ આપણને શીખવાડે છે. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ. એ આપણને શીખવાડે છે કે આપણે કઈ રીતે આપણું જીવન એક બેલેન્સ સ્થિતિમાં જીવવાનું છે. ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બીંગ નોટ ઓફ હેવિંગ. કે જેમાં ફુલફિલમેન્ટ એટલે શું? તો કે પૂર્ણતા. ઇઝ અ મેટર ઓફ બીંગ, એ ફક્ત બીંગ એટલે તમે પોતે જે છો તે, નોટ ઓફ હેવિંગ એટલે બસ મારી પાસે આ નથી, મારી પાસે આ હોવું જોઈએ, મારી પાસે આ હોવું જોઈએ, એ પૂર્ણતા નથી. બટ તમે જે છો, બીંગ તમે પોતે જે છો એ જ પૂર્ણતા છે એમ સમજી લે, એવું આયુર્વેદ સમજાવે છે. એટલે કહેવાનો મતલબ કે આપણે આપણા જીવનમાં બસ ફક્ત હેવિંગ, મારી પાસે પૂર્ણતા નથી, મારે આ જોઈએ, ફલાણું જોઈએ, ઢીકણું જોઈએ, એમ કરવાનું નથી. પૂર્ણતા ક્યારે આવે? તો કે જ્યારે વ્યક્તિ ખરેખર પોતે જે છે એનો સ્વીકાર કરી અને આગળ વધે તો એ પૂર્ણતા છે અને એનાથી જ સંતોષ આવે છે. આગળ જોઈએ. It connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problems. અને સાયકોલોજીકલ માનસિક જે પ્રશ્ન છે એ પ્રશ્નમાંથી આયુર્વેદ કઈ રીતે બહાર લાવે છે? તો કે ઇટ કનેક્ટ્સ, એ આપણને કનેક્ટ કરે છે વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી. નવી સર્જનાત્મકતા આપણા જીવનમાં લાવવા માટે, અલગ અલગ પ્રકારની વિચારસરણી આપણા જીવનમાં લાવવા માટે એ તૈયાર છે. એન્ડ હેપીનેસ વિધિન અવરસેલ્ફ, અને કઈ રીતે આપણે પોતે જાતે ખુશ રહી શકીએ એમ છે એ શીખવાડે છે. સો દેટ વી કેન પરમેનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ. આપણા જે માનસિક પ્રશ્નો જે છે એ માનસિક પ્રશ્નોમાંથી આપણે કઈ રીતે હંમેશા માટે પરમેનન્ટલી ઓવરકમ એટલે બહાર આવવું, કઈ રીતે આપણે એમાંથી પરમેનન્ટલી બહાર આવે એ આયુર્વેદ શીખવાડે છે. આયુર્વેદ provides a real solution to our health problem which requires to change how we live, think and observe. એના માટે થોડો ઘણો પરિવર્તન પોતાના જીવન શૈલીમાં, વે ઓફ લિવિંગમાં થોડો પરિવર્તન લાવવાની જરૂર છે. એ શું કહે છે? તો કે આયુર્વેદ પ્રોવાઇડ્સ એટલે આપવું. શું આપે છે? તો કે એક સાચું સોલ્યુશન, એક સાચો ઉકેલ આપે છે આપણા હેલ્થના પ્રશ્નમાં. વિચ રિક્વાયર્સ, કે જેમાં શેની જરૂર છે? ટુ ચેન્જ હાઉ વી લીવ, આપણે કઈ રીતે જીવન જીવી રહ્યા છે એ બદલવાનું છે. આપણે કઈ રીતે વિચારી રહ્યા છે એ બદલવાનું છે અને કઈ રીતે લોકોનું નિરીક્ષણ કરી રહ્યા છે એમાં થોડો બદલાવ લાવવાની જરૂર છે. આયુર્વેદ રેકોગ્નાઇઝિસ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હીલિંગ. અને જ્યારે આયુર્વેદની આપણે સારવાર લઈએ ત્યારે એમાં 4 અલગ અલગ પ્રકારના, યાદ રાખજો આ સૌથી મહત્વના છે, 4 પ્રાઇમરી લેવલ્સ. એમાં કેટલાક લેવલ આવે, એમાં એવું નથી કે આ દવા, આ દવા, આ દવા, આ દવા, એ 4 અલગ પ્રકારની દવા લેવી એવું નથી, પરંતુ એક હેરાર્કી છે અને એ મુજબ એની સારવાર થાય છે. તો ચાલો જોઈએ એ કયા 4 પ્રકારના એવા લેવલ્સ છે કે જેનાથી આયુર્વેદ સારવાર આપે છે. તો કે છે જો લેવલ્સ ઓફ આયુર્વેદિક હીલિંગ. સૌથી પહેલા ડિસીઝ પ્રિવેન્શન. સૌથી પહેલા શું થાય? તો કે ડિસીઝ પ્રિવેન્શન થાય. ડિસીઝ એટલે કે રોગ અને પ્રિવેન્શન એટલે કે એને મટાડવું. રોગને સૌથી પહેલા તો મટાડે છે. ડિસીઝ ટ્રીટમેન્ટ, ડિસીઝની ટ્રીટમેન્ટ કરે છે. લાઈફ એન્હાન્સમેન્ટ, જીવનને વધારે છે. એન્ડ અવેરનેસ ડેવલપમેન્ટ, એક જાગૃતિ કેળવવાનું કામ એ આયુર્વેદ કરે છે. તો આ 4 પ્રકારના લેવલ વિશે અત્યારે આપણે વાત કરવાની છે. સૌથી પહેલા જોઈએ, ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. સૌથી પહેલા આપણને વાત કરે છે ફોર મોસ્ટ ઓફ અસ, જો બધાની વાત નથી કરી, મોસ્ટ ઓફ અસ એટલે કે ઘણા બધા એવા લોકો છે કે જેની મેડિકલ ટ્રીટમેન્ટ ક્યારે બિગિન એટલે કે શરૂ થાય છે? વેન વી ફોલ ઇલ, જ્યારે આપણે બીમાર પડીએ ને ત્યારે જ આપણે દવાખાનામાં જઈએ છીએ, એના પહેલા ક્યારેય જતા નથી. તો સર તમે એમ કહેશો ને કે સર
રોજ થોડું દવાખાને જવાનું હોય, બીમાર પડીએ ત્યારે જ જવાય ને. બટ એનું એક રીઝન તમને સમજાવું. જો અહીંયા કહે છે, ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. અહીંયા ફક્ત દવાખાનામાં જવાની વાત નથી, તમે બીમાર પડો ને એની વાત છે. It is a form of disease treatment, a response to the condition that has already occurred. હવે સિમ્પલ મને એક વાત કહો કે તમે દવા ક્યારે લો? હા, તમને શરદી થઈ હોય તો તમે દવા ક્યારે લો? ઓબ્વિયસ છે ને કે શરદી થઈ જાય પછી દવા લો. હવે શરદી થઈ જ ગઈ છે તો પછી દવા લેવાનો કોઈ મતલબ છે? તમને ઇન્ટ્યુશન થતા હોય, હા યસ, તમને ઇન્ટ્યુશન થતા હોય એકાદ બે દિવસ પહેલા કે મને શરદી થવાની છે, મને લાગી રહ્યું છે, એ સમયે તમે દવા લો ને તો કદાચ એ શરદી ન થાય. પરંતુ આપણે ક્યારે દવા લઈએ? તો કે હા, શરદી થઈ જાય ત્યારબાદ. આગળ જોઈએ, ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ. આ એક પ્રકારની એવી રોગની સારવાર છે, અ રિસ્પોન્સ ટુ ધ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર્ડ. એક એવી કન્ડિશન, એક એવી શરત, એક એવો શરત ઉપર આપણે રિસ્પોન્સ આપીએ છીએ ધેટ હેઝ ઓલરેડી અકર્ડ, કે જે ઓલરેડી થઈ ચૂકેલી છે. હવે એને મટાડવાનો કોઈ મતલબ છે નહીં. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. અને એનો એમ, એનું ધ્યેય એટલે કે આ જે મેડિકલ કન્ડિશન છે, જે આ રિસ્પોન્સ છે, તમે જે દવા લો છો એનો એમ ફક્ત શું છે? એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. ઓલરેડી જે બ્રોકન એટલે કે એને જે શરીરને નુકસાન પહોંચાડવાનું હતું એને પહોંચાડી દીધું છે અને હવે એને તમે અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. However, if medicine begins with the treatment of disease, it is a failure. છતાં પણ આપણને કહે છે, if medicine begins with the treatment, સારવારની સાથે સાથે જ્યારે તમે મેડિસિન લો છો, it is a failure. એ એક નિષ્ફળતા છે. because the disease is already harming us. કારણ કે એ રોગ આપણને જે નુકસાન કરવાનો હતો એને ઓલરેડી કરી લીધેલું છે. ક્યારેક ક્યારેક કેન્સર જેટલી મોટી બીમારી થઈ હોય અને આપણી જાણમાં ન હોય અને આપણે જ્યારે દવાખાને જઈએ અને આપણને ખ્યાલ આવે ત્યારે ડોક્ટર શું કરે? દવા ચાલુ કરી દે. હવે દવા ચાલુ કરવાથી તમે ફક્ત તમારા જીવનને લંબાવી શકો છો 1-2 વર્ષ, એનાથી વધારે કંઈ ન થાય. જો ડોક્ટર એ સમયે દવા ન આપે તો શું થાય? એ વ્યક્તિને કેન્સર ઓલરેડી અંદર નુકસાન કરી જ રહ્યું છે અને કરવાનું જ છે, તો એને અટકાવી શકાવાનું નથી. નો ડાઉટ કે આજના સરસ મજાના આધુનિક જમાનામાં તમને આવા ઘણા બધા મેડિસિન પહેલાથી મળે છે. જો પહેલાના સ્ટેજ ઉપર ડિટેક્ટ થાય તો ઓબ્વિયસ છે કે એનું નિરાકરણ શક્ય છે. At this late stage, we are left with no option but using drug and surgery, which may have many side effects in the long run. અને જ્યારે આવું એકદમ લેટ સ્ટેજ ઉપર આપણે પહોંચી ગયા હોય ને ત્યારે આપણી પાસે કોઈ ઓપ્શન નથી વધતો. શેના સિવાયનો? બાય યુઝિંગ ડ્રગ. ડ્રગ એટલે કે દવા, એન્ડ સર્જરી એટલે કે ઓપરેશન. ઓપરેશન કરાવવા સિવાય, દવા લેવા સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન જ નથી. તમે એ 4-5મા સ્ટેજ ઉપર જ્યારે કેન્સર ડિટેક્ટ થાય અને ડોક્ટર એમ કે શું કરીએ, તો શું કરી શકાય? કંઈ કરી શકાય એમ છે? દવા સિવાય, ઓપરેશન સિવાય કંઈ થઈ શકે એમ નથી. which may have many side effects in the long run. અને એ દવાઓ, એ ઓપરેશન એ લાંબા ગાળે ઘણી મોટી સાઇડ ઇફેક્ટ આપી શકે એમ છે. એ આપણને નથી ખબર કે આપણું જીવન કેટલું છે, પરંતુ જેટલું જીવન જીવવાના છે એ જીવનમાં કંઈક ને કંઈક શરીરમાં બીજા પ્રશ્નો એના લીધે ઉદ્ભવી શકે એમ છે. A higher level of healing aims at preventing disease before they manifest. આયુર્વેદની વાત કરે છે કે ધ હાયર લેવલ ઓફ હિલિંગ, એક ઉચ્ચ પ્રકારની જે સારવાર કરવાની પદ્ધતિ છે, એનો એમ, એનો ધ્યેય શું છે? તો કે એટ પ્રિવેન્ટિંગ ડિસીઝ બિફોર દે મેનિફેસ્ટ. મેનિફેસ્ટ એટલે ઉદ્ભવ. રોગ થાય એ પહેલા જ એને નષ્ટ કરવાનું કાર્ય એ ઉચ્ચ પ્રકારની જે સારવાર છે એ કરે છે. To reach at this level, this stage, we ought to consider the fact of our lifestyle. અને ત્યાં સુધી પહોંચવા માટે, to reach at this stage, we ought to consider the fact of our lifestyle. આપણા જીવનશૈલી જે છે એ જીવનશૈલીની હકીકત શું છે એ આપણે જાણવી પડશે. આપણી આજુબાજુનું એન્વાયરમેન્ટ, પર્યાવરણ, આપણું કાર્ય એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન, અને આપણા મનની જે માનસિક સ્થિતિ છે એને પણ આપણે એટલી જ જાણવી જરૂરી છે. We must eliminate the wrong factors in our daily lives that make us helpless to the disease.
આપણે શું કરવું જોઈએ? તો કે વી મસ્ટ એલિમિનેટ, આપણે એવી વસ્તુઓને દૂર કરવી જોઈએ, એવા રોંગ ફેક્ટર કે જે આપણા જીવનમાં આપણને રોગ પ્રત્યે શું બનાવે છે? લાચાર બનાવે છે. ક્યારેક રોજ આપણને એમ થતું હોય કે ચાલ ને આજે બહાર ખાઈ લઈએ, આજે પિઝા ખાઈ લઈએ, સમોસા ખાઈ લઈએ, પાણીપુરી ખાઈ લઈએ. એકાદ બે દિવસ ઠીક છે, પરંતુ એની એ જ વસ્તુ જ્યારે રિપીટ થતી હોય ને, ત્યારે આપણા શરીરમાં બહુ મોટા પ્રોબ્લેમ ક્રિએટ કરે, અને એના લીધે આપણને ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. તો એ આપણું જીવન આપણે બદલવાનું છે. ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સિક બીકોઝ અવર લાઇફસ્ટાઇલ ઇટસેલ્ફ ઇઝ અનસ્ટેબલ. મહદઅંશે, મોટા ભાગે આપણે એટલા માટે બીમાર પડીએ છીએ કારણ કે આપણી જે લાઇફસ્ટાઇલ છે એ જ કેવી છે? અનસ્ટેબલ. મેં કીધું ને હમણાં તમને, રોજ બહાર ખાવું એ હિતાવહ નથી, છતાં પણ ક્યારેક એવી પરિસ્થિતિ આવી જાય કે આપણે બહાર ખાવું પડે છે. તો એ જ વસ્તુ અહીંયા સમજાવે છે કે એ આપણી સામે ચાલીને આપણે આપણું રૂટીન કેવું બનાવેલું છે? અનસ્ટેબલ. અને એના લીધે જ આપણે કેવા પડીએ છીએ? બીમાર. There are always some disease attacking us, particularly in the changes of season or in the aging process. એવા ઘણા બધા રોગ છે ને. શરદી એક સામાન્ય વસ્તુ છે, અને શરદી એ તમે નોર્મલી તમે જુઓ ને તો શરદી ક્યારે પણ થઈ જાય. આજકાલ પહેલા તો શિયાળામાં શરદી થતી હોય, આજકાલ ઉનાળામાં થાય, ચોમાસામાં થાય, બધામાં જ થાય. કેમ? બીકોઝ ઓફ ચેન્જિંગ ઓફ સીઝન. એક ઋતુમાંથી જ્યારે બીજી ઋતુમાં પરિવર્તન થતું હોય ને, ત્યારે એ વચગાળાનો સમય છે ને, એમાં લોકોને શરદી થવાની સંભાવના હોય. ક્યારેક રોગ એવા પણ થતા હોય કે ક્યારેક ઉંમર વધતી હોય. આપણે જોયું ને, ઉંમર વધતી હોય તો કમર દુખે, સાંધા દુખે, પગના ઘૂંટણ દુખે, આ બધું દુખે છે. તો એ સમજાવે છે કે there are always some disease attacking us. કોરોનાની જ વાત લઈ લો. કોરોના તમને ખ્યાલ છે ને, કેવા લોકો ડરતા, એકબીજાથી મળવાથી પણ ડરતા ને, કારણ કે એ કોરોનાનો વાયરસ એટલો ભયાનક હતો. એવા ઘણા બધા વાયરસીસ છે કે જે આપણા બોડીને સતત એટેક કરતા હોય, પરંતુ આપણી રોગ પ્રતિકારક શક્તિ અત્યારે એટલી સારી છે કે જે એ રોગ આપણને થવા દેતી નથી. પણ જ્યારે એ રોગ પ્રતિકારક શક્તિ આપણા શરીરમાં ઓછી થઈ જાય, ત્યારે એ રોગ આપણા ઉપર હાવી થઈ જાય છે. Health is a matter of continual adjustment, like navigating a ship upon the sea. Our health is an ongoing concern. હેલ્થને એક સરસ મજાનું ઉદાહરણ સાથે સમજાવે છે કે હેલ્થ, આપણું જે સ્વાસ્થ્ય છે ને, ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. એમાં સતત અનુકૂલન કરવાની જરૂર છે, એનું સતત ધ્યાન રાખવાની જરૂર છે. લાઈક નેવિગેટિંગ અ શિપ, જાણે કે આપણે દરિયામાં પેલું વહાણ ચલાવતા હોય ને, એના જેવું. હવે આ દરિયામાં વહાણ ચલાવવું છે, તો દરિયામાં મને નથી ખબર કે મારે કઈ બાજુ જવાનું છે. હા, પણ પેલો કંપાસ હાથમાં હોય, પેલો કંપાસ, તમારા સ્કૂલનો કંપાસ નહીં, હોકા યંત્ર જેને કહેવાય ને, એ જો તમારા હાથમાં હોય તો તમને ખ્યાલ આવે કે મારે આ દિશામાં જવાનું છે, અને એ દિશામાં તમારે કન્ટિન્યુઅલ તમારા શિપને નેવિગેટ કરવું પડે. બસ એ જ રીતે સ્વાસ્થ્ય પણ એવું જ છે. સ્વાસ્થ્યને એટલે કે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે હંમેશા એનું ધ્યાન રાખવું જરૂરી છે. અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કન્સર્ન. એ સતત ચાલતો એક પ્રશ્ન એ આપણને ઓલવેઝ સતાવે કે મારું શરીર એ સ્વસ્થ રહેવું જોઈએ. ધ થર્ડ લેવલ ઓફ, જો ત્રીજા લેવલની વાત કરીએ છીએ, ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ. ત્રીજું લેવલ જે આયુર્વેદનું છે એ શું છે? તો કે પોતાના જીવનની વૃદ્ધિ કરવાનું, લંબાવવાનું. which aims at improving our vitality and enabling us to live longer. અને એનું ધ્યેય શું છે? તો કે which aims at improving our vitality. Vitality means શું થાય? આપણા શરીરમાં રહેલી શક્તિ, એનર્જી, એને વધારવાનું છે. and enabling us to live longer. અને એ અવેરનેસ ડેવલપમેન્ટથી જ થાય એમ છે. It does not merely prevent disease but shows how to increase our positive energy. અને એ જે લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી છે ને, એ લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી એ માત્ર merely એટલે શું થાય? માત્ર રોગને નથી મટાડતો, પરંતુ સાથે સાથે shows us how to increase our positive energy. આપણા શરીરમાં હકારાત્મક એનર્જી, હકારાત્મક ઉર્જા કઈ રીતે આપણે લાવીએ એ પણ સમજાવવાનું, એ પણ વધારવાનું કાર્ય કોણ કરે છે? તો કે આયુર્વેદ કરે છે. અને આયુર્વેદમાં પણ કોણ? તો કે લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી. હાવેવર,
આયુર્વેદ aims at creating health, avoiding disease and helping us to live longer. અને અંતે એક જ વસ્તુ થાય કે આયુર્વેદનું ધ્યેય શું છે? તો કે આયુર્વેદનું ધ્યેય એક ક્રિએટિંગ હેલ્થ, એક સ્વસ્થ જીવન ક્રિએટ કરવાનું છે. અવોઇડિંગ ડિસીઝ, કે જેમાં રોગને કોઈ સ્થાન હોય નહીં, એન્ડ હેલ્પિંગ અસ ટુ લીવ લોંગર, અને એ આપણને લાંબુ જીવન જીવવામાં મદદ કરે. ક્લિયર ને? હા, જો આપણી વોટ્સઅપ અને ટેલિગ્રામની ચેનલ છે, તો એ વોટ્સઅપ અને ટેલિગ્રામની ચેનલ ઉપર તમે જોડાઈ લેજો, જેથી કરીને આ બધી પીડીએફ છે, એવી ફ્રી પીડીએફ ઘણી બધી પીડીએફ છે કે જે ત્યાંથી તમને મળી રહેશે. અને બીજા પણ આપણી ચેનલના અપડેટ્સ એ વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલ ઉપર તમને મળતા રહેશે. આગળ જોઈએ. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદિક હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. ફોર્થ લેવલ, ચોથું જે લેવલ છે આયુર્વેદ હિલિંગનું, છેલ્લું લેવલ, એ છે અવેરનેસ ડેવલપમેન્ટ. અવેરનેસ ક્રિએટ. અવેરનેસ એટલે શું? તો કે જાગૃતિ ફેલાવવાનું. એક જાગૃતિ શેની, કઈ રીતે? તો આપણે જોઈએ. ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ અપ્રોચ. સ્પિરિચ્યુઅલ એટલે કે ધાર્મિક. આના માટેનો જે અભિગમ છે, અપ્રોચ એટલે કે અભિગમ, કેવો અભિગમ અપનાવવો પડે? સ્પિરિચ્યુઅલ, ભગવાનને લઈને ધાર્મિક અભિગમ અપનાવવો જોઈએ. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ, બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇટસેલ્ફ. હા, હેલ્ધી રહેવું એ સારું છે, સ્વસ્થ રહેવું એ સારું છે, બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટસેલ્ફ. ખાલી હેલ્થને સ્વસ્થ રાખીને કેટલું જીવન જીવશો? જાગૃતિ તો લાવવી પડશે ને. It is not enough merely to prolong our lives and have better energy to do the things we want. It is not enough. એ પૂરતું નથી કે ફક્ત merely એટલે માત્ર અથવા ફક્ત to prolong our life. આપણી લાઈફને લંબાવ કરીશું તો એ પૂરતું નથી. કેટલાક માણસો એવા હોય કે જે 100 વર્ષ 110 વર્ષ જીવેલા હોય, પરંતુ એ 60 61 વર્ષ 60 65 વર્ષ પછી કંઈ કરતા જ ન હોય, શાંતિથી બેઠા રહેતા. એનું જીવન કેવું હોય? જેટલો સમય એને કામ કરવામાં કાઢ્યો એટલો જ સમય તો એને બેસવામાં કાઢ્યો. એને કોઈ પ્રકારની જાગૃતિ ફેલાવી નહીં ને. તો એ જરૂરી છે. વી ઓટ ટુ યસ એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ ધ થિંગ્સ વી વોન્ટ. અને બેટર એનર્જી એટલે કે સારી એનર્જીની જરૂર પડે છે. વોટ ટુ ડુ ધ થિંગ્સ વી વોન્ટ. આપણે જે કાર્ય કરવું છે એ કાર્ય કરવા માટેની તાકાત, શક્તિ, ઉર્જા પણ એટલી જ જરૂરી છે. We ought to consider what we are using our energy for and why. આપણે એ પણ જાણવું છે, એ જરૂરી છે કે આપણે આપણી એનર્જી, આપણી ઉર્જાનો ઉપયોગ કઈ બાજુ કરી રહ્યા છે, શા માટે કરી રહ્યા છે. We ought to consider what we are using our energy for. આપણી એનર્જી આપણે શેના માટે ઉપયોગમાં લઈએ છે અને શા માટે ઉપયોગમાં લઈએ છે, એ પણ એટલું જ મહત્વનું છે. The quality of our awareness is the real fruit of all that we do. The quality of our awareness. આપણે કેટલી જાગૃતિ ફેલાવી, લોકોને કેટલા જાગૃત કર્યા, એ જ પણ મહત્વનું છે. Is the real fruit of all that we do. આપણે જે કરીએ છે, જે કાર્ય કરીએ છે, એમાં જાગૃતિ ફેલાવી પણ એટલી જ જરૂરી છે. Next, it is our ultimate expression, the essence of who we really are. It is our ultimate expression. આપણો હાવભાવ, એક્સપ્રેશન, હાવભાવ છેલ્લે છે તો શું? તો કે આ જ છે. The essence of who we really are. The essence, આપણે જે છે એનો અંશ, એ શું બતાવે છે? તો કે આ બતાવે છે કે આપણે કેટલા પ્રકારની જાગૃતિનો ફેલાવો કરેલો છે. Our awareness is the only thing we can take with us until we die. અને આ એક જાગૃતિ, એક અવેરનેસ જ છે કે જે આપણને અંત સુધી લઈ જાય છે. that can take with us until we die. હવે સિમ્પલ હું તમને એક ઉદાહરણ આપવાનું. હું એક 4 વ્યક્તિઓના નામ તમને કહું. કેટલા? 4 વ્યક્તિઓના. મને જરા એ 4 વ્યક્તિમાંથી તમે કેટલાને ઓળખો છો એ મને કહેજો. હું અહીંયા ફોટો તો તમને બતાવી દઈશ એટલે તમને ખ્યાલ આવી જશે. એક છે સ્વામી વિવેકાનંદ, એના પછી ગાંધીજી, અબ્દુલ કલામ અને કસાબ. 4 વ્યક્તિઓના નામ મેં કીધા. કોણ? સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, અબ્દુલ કલામ અને અજમલ કસાબ. તમને એમ થતું હશે ને કે આ 4માંથી સાલા 3 તો છે, મને ખબર છે, 3ના નામ તો હું ઓળખું જ છું આને, પણ આ ચોથું કોણ છે?
આ કોણ છે? પણ ફોટો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે આ ચારેય વ્યક્તિઓમાં 3 વ્યક્તિઓને તમે એટલા માટે સારી રીતે જાણો છો કારણ કે એ 3 મહાન વ્યક્તિઓ આપણા દેશના છે, જેને ઘણી બધી જીવનમાં જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું છે. સ્વામી વિવેકાનંદ સરસ મજાનું સૂત્ર આપેલું છે ને, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ગાંધીજી આપણા દેશને આઝાદ કરાવનાર, અને અબ્દુલ કલામ જેને મિસાઇલ મેન તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ બધા સારા કામો માટે જાણીતા છે. અને આ કોણ છે? હા, મુંબઈમાં હુમલો કરેલો ને 26/11, એ છે જેને ફાંસી થઈ. એ અજમલ કસાબની વાત છે. તો હવે એનું જીવન અને આ 3 વ્યક્તિઓના જીવનમાં કંઈક તો ફરક છે ને. અવેરનેસ ડેવલપમેન્ટમાં આમનો ફાળો મહત્વનો છે, આમનું યોગદાન મહત્વનું છે, જ્યારે આનું યોગદાન એટલું મહત્વનું નથી. તો બસ આ એક અવેરનેસ છે કે જેને તમે પોતાના અંત સુધી લઈ જઈ શકો છો. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન આફ્ટર ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. અને એ અવેરનેસ એ માઇન્ડ અને બોડી પણ ડિક્લાઇન એટલે કે બંધ થઈ જાય, જતી રહે, ત્યારબાદ પણ અવેરનેસ રહે છે. એ જે નાશ પામે છે, માઇન્ડ છે, બોડી છે, એ પણ નાશ પામે, છતાં પણ એ અવેરનેસ નાશ પામતી નથી. તમને આજે પણ આ 3 વ્યક્તિઓ હયાત નથી, છતાં પણ તમને એમના નામ યાદ છે. તમે જીવનભર જ્યાં સુધી તમે જીવશો ત્યાં સુધી એ વ્યક્તિઓના નામ યાદ રાખશો, જ્યારે આ વ્યક્તિનું નામ તમારે યાદ રાખવાની જરૂર રહેવાની નથી. થસ ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એડ ઇન ધ એજિંગ પ્રોસેસ. અને આપણે જ્યારે વૃદ્ધ થતા જઈશું, આપણી ઉંમર વધતી જશે, ત્યારે આપણો એડ એટલે કે આપણો સહાયક એ ફક્ત કોણ રહેશે? તો કે અવેરનેસ ડેવલપમેન્ટ. This is the ultimate goal of Ayurveda, which aims at releasing us from sorrow and suffering. અને આયુર્વેદનો અલ્ટિમેટ છેલ્લો ગોલ, ધ્યેય એ આ જ છે કે જે which aims at releasing us from all sorrow. આપણી જે દુઃખ છે એ દુઃખમાંથી આપણને દૂર લાવવાનો એનો ધ્યેય છે. અને આપણે જે યાતનાથી પીડાવી રહ્યા છે એ યાતનાથી ન પીડાઈએ, એ જ આયુર્વેદનો ગોલ છે. એકદમ અંતે પહોંચી ગયા છે. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર. એક સાચી, એક ઉચ્ચ પ્રકારની, સાચા પ્રકારની જાગૃતિ એ જ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર છે. એટલે કે જે આપણા શરીરમાં જે માનસિક બીમારી છે, એ માનસિક બીમારીનો ઈલાજ એ ફક્ત અને ફક્ત એ સાચા પ્રકારની અવેરનેસ છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, પરંતુ એ અવેરનેસને સમજવા માટે વી મસ્ટ ફર્સ્ટ લુક ઇનટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન. અને એ સમજવા માટે આપણે પોતે આપણા માઇન્ડ અને આપણું જે માઇન્ડ કાર્ય કરે છે એ તરફ ધ્યાન આપવાની જરૂર છે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર in the direction of our journey proceeds. એ કહે છે we had better start from where we are. અત્યાર સુધી બહુ બધી દવાઓ લઈ લીધી, ખબર નથી કે આ દવા લેવાય, આ ન લેવાય, છતાં પણ લઈ લીધી, તો હવે એ છોડો. ઇટ ઇઝ બેટર ફ્રોમ વેર વી આર. સ્ટાર્ટ ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે જ્યાં આપણે છે. એન્ડ ઇન ધીસ ડિરેક્શન અવર જર્ની પ્રોસીડ. અને એ દિશામાં આપણું જે જીવન છે એ જીવન હવે જવું જોઈએ. તો આઈ હોપ સો કે મેં જે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો એ તમને લગભગ બહુ સારી રીતે યાદ આવી ગયો હશે, યાદ રહી પણ ગયો હશે. તો હા, આપણી ચેનલ ઉપર બીજા ઘણા બધા વિડીયોઝ છે. જો આ પ્રકારના વિડીયોઝ એ ફંક્શનના વિડીયો છે. એના સિવાય તમે આ પ્રકારના પણ વિડીયો જોઈ શકો છો કે જેનામાં આપણે પ્રશ્નના જવાબ મૂકેલા છે. તો અલગ અલગ પ્રકારના વિડીયોઝ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, તો તમે એ જોઈ શકો છો. અને સાથે સાથે આ વિડીયો તમને કેવો લાગ્યો એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરતા જજો, અને તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડજો. તો ચાલો ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.